નમસ્તે મિત્રો, દયાંગ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક મજેદાર દિવસ પસાર કરવા જઈ રહ્યા છીએ, તો આ વિડીયો એન્ડ તક જોતા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, હું અત્યારે રસોડામાં આવી ગયો છું, તો ચા બનાવું છું। તો હું ચા બનાવું છું, તો તમે જોતા રહેજો કેવી રીતે હું ચા બનાવું છું। આ જોઈ શકો છો તમે, હવે ચા બની જાય છે। મેં ચા મોરસ નાખી દીધી છે। હવે હું ફ્રીજમાં જઈને દૂધ લીધું, ચા ગરમ થાય એટલે આ દૂધ રેડ બની જાય। જો ચા ઉકળાયું છે। હવે હું અંદર દૂધ રેડીશ, તો ચા થોડો સારો થશે। તમે જોઈ શકો છો દૂધ રેડી દીધું છે। આ કુલતીમાંથી બધું દૂધ રેડી દીધું છે। હવે ચા સારો થશે, જાડો થશે અને મજેદાર સ્વાદમાં આવશે। જોઈ શકો છો તમે। ગેસ ફૂલ કરી દીધું મેં, તો હવે ધીરે ધીરે ઉકળવાનું ચાલુ થશે। હવે ચા થઈ ગયો છે। હવે હું ગેસ બંધ કરીશ। હવે હું ચા ઉતારવા રેડી છું। તમે જોઈ શકો છો હું ચા હવે ગરમ થઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે। તો હું કપડા વડે આ ચા લઈને હું મારી રૂમમાં જઉં છું। તમે જોઈ શકો છો મેં ચા ઉતારી દીધો છે। હવે હું રકાબી અને નાસ્તો એવું લઈને આવું। આ છે અમાર રકાબી, આની અંદર નાસ્તો છે, તો હું બતાવું તમને। તમે જોઈ શકો છો આ સેવ છે, નાસ્તો પાપડીની સેવ તરી છે। તમે જોઈ શકો છો આ દૂધ છે, આ રકાબી છે। તો હવે હું ચા ગાળીશ। હેલો મિત્રો, હવે ચા પીને રેડી થઈ ગયા છે। હવે આપણે દુકાને જઈએ, ભાઈબંધના દુકાને બેસીશું। બ્લોગ જોતા રહેજો આગળ। હવે મારા મિત્ર જોઈશું શું ઘટના થઈ એ બધું। દુકાને તો તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડની દુકાન કેવી છે। આ મારી ફ્રેન્ડની દુકાન છે, તમે જોઈ શકો છો। મારો મિત્ર અત્યારે કામ કરે છે, જોઈ શકો છો, હર્ષદ સોઢા। શિવ શક્તિના શોપના ઓનર છે। જેને બી કરિયાણું અને ઘરનું સામાન જોતો હોય તો અમારા જારિયા ગામના નિવાસીઓ તમે અહીં આવી શકો છો અને અહીંથી સામાન લઈ શકો છો। વ્યાજબી ભાવે મળશે। શર્માય છે છોકરો, જોઈ શકો છો મારા મિત્રની દુકાને કેટલું બધું સામાન છે।
તો તમે અહીં આવીને શોપિંગ કરી શકો, ખરીદી કરી શકો છો. કરિયાણું બધું મળી રહે છે અહીંયા. XYZ. જો કોલગેટ માટે બ્રશ બી છે, બિસ્કિટ બી છે, બધું છે. જો મારી પાસે બધું જોઈ શકો છો. મારો મિત્ર બોધી સોડા. મારો મિત્ર દિલીપ આવી ગયો છે. અમે પહેલા બેક્સ્ટર કંપનીમાં જોડે, ઉત્સુકા કંપનીમાં જોડે જતા હતા, પણ હું 2 મહિના ગયો અને દિલીપ હજુ બી જાય છે. તમે જોઈ શકો છો. મારો મિત્ર હું તો દિલીપના લગ્નમાં બહુ ડિસ્કો કર્યો. દિલીપના મારા ખભા પર બેસાડીને ડિસ્કો કરાયો. આ બોધી બી બહુ ડિસ્કો કર્યો ને બોધી. દિલીપ આજે નોકરી જેલો કે નહીં? કેમ પાવાગઢ રીલ બનાવે એમ શું નથી બનાવી ને કોઈના જોડે થોડી બોરી હોય તો કે બોધી મારો ભાઈ કંઈક કહે છે દિલીપને કંઈક, પણ બહુ છોકરો શરમાય છે. આ બોધીને લગ્નમાં બહુ ડિસ્કો કરવાનો છે. હા બોધી ઠંડુ બંડુ લાવજે પતા લગ્નમાં. રીલ બનાવી હોય તો ના ઘેર ના બનાવાય. ડાકોર હ, પાવાગઢ હ, રીલ નહીં બનાવતો, વ્લોગ હા બ્લોગ જ કહું તા. આ ફાગવેલ હ એવી જગ્યાએ ફાગવેલ તો જઈને વ્લોગ બનાવી દે નહીં. જો આજે મારો વ્લોગ ગમ્યો હોય તો તમને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને દેવાંગ વ્લોગ્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ પછી નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.